चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्त्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદયે મમ. આપણે ગઈ વખતે દ્વિતીય અધિકરણ આવીને આપણે બે સૂત્ર જોઈ લીધા હતા દ્વિતીય અધિકરણના, બરાબર ને? બીજું ગયા વખત આપણે બહુ ઓછું કર્યું હતું. હા, એટલે શબ્દ વિશેષાત અને સ્મૃતેશ્ચ એ બે સૂત્ર લઈ લીધા હતા આપણે. ખાલી તમે ગીતાજીનું જે રેફરન્સ આપ્યો હતો ને એ લીધેલું ને પછી અંતર્યામીનું ને એ સમજાવેલું. હા, એટલે સ્મૃતેશ્ચ તો આપણે લઈ લીધો હતો પછી તો. હવે આપણે બીજા બે લેવાના છે. અર્ભક ઓકસ્તત્વાત તદ વ્યપદેશાચ નેતિ ચૈન નિચાયત્વાદ એવ વ્યોમવચ્ચ. ઘણો સૂત્ર લાંબો છે. અને પછી જે છે સંભોગ પ્રાપ્તિ રીતિ ચેતન વૈશેષ્યાત. તો બધામાં વૈશેષતા જે છે તેના કારણે, એટલે આપણે એ બંને બે સૂત્ર હવે આપણે જોવાના છે શબ્દ વિશેષાધિકરણમાં. તો ગઈ વખતે આપણે સ્મૃતેશ્ચ ની અંદર કેટલું લીધું હતું? કોણ બોલશે? સ્મૃતેશ્ચમાં તો આપણે એટલું જ લીધું હતું કે પેલું ગીતાજીનું, એટલે આગળના સૂત્રમાં એમ કીધું ને કે ઉપસંહાર બલવાન થયો તો હિરણ્યમય શબ્દ પછી હંમેશા જેમ કે એ બ્રહ્મ પર જ, હિરણ્યમય શબ્દ હંમેશા બ્રહ્મ પર જ છે. તો પછી મહાપ્રભુજી દરેક વખતે આ સંગતિ નથી લેતા, પણ બે રીતે તમે બતાવેલું, અધિકારથી અને સમય ભેદથી એ જાણી લેવાનું. અને પછી પૂર્વ પક્ષી એમ શંકા કરે કે અહીં શ્રુતિમાં તો ઉપક્રમમાં એ બલવાન બતાવ્યો, ઉપક્રમ બલવાન બતાવ્યો અને આગળ તો એમ કે ઉપસંહાર બલવાન થયો અને ઉપક્રમમાં તો લૌકિક દ્રષ્ટાંત આપ્યો. તો પછી એને સમજાવવા સૂત્રકારે આ સ્મૃતેશ્ચ એ સૂત્ર બતાવ્યું. અને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે 18મા અધ્યાયમાં પ્રભુ અર્જુનને કહે છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેર્જુન તિષ્ઠતિ. એટલે હું ઈશ્વર સર્વભૂતોમાં વિદ્યમાન છું અને અર્જુનને કહે છે કે તારા હૃદયમાં પણ હું વિદ્યમાન છું જ. એટલે આ જે શ્રુતિ પણ એમ કે ભગવાન પણ હૃદય ગુહામાં બિરાજે છે એમ બતાવે છે. અને સ્મૃતિમાં પણ અહીંયા પણ પ્રભુએ એમ કીધું કે હું પણ બધાના જળ જીવ બધાના હૃદયની અંદર બિરાજું છું. એટલે આ સમસ્તી અંતર્યામી નું પછી આપે સમજાવેલું બધું કે અહીંયા જે વ્રીહી શ્યામા કોઈ બધા છે તે જળ ને જીવ બંને પર લાગુ પડશે. પછી પેલી શ્રુતિ સમજાવેલી તમે જેનું શરીર પૃથ્વી છે એ. ત્યાં સુધી જ આપણે કર્યું હતું. હા, એટલે મને લાગે છે અહીં સુધી આપણે ઉપસંહાર વિજય અને ઉપક્રમ વિજય એ આપણે સમજી ગયા. કેવી રીતે ઉપસંહાર વિજય અને ઉપક્રમ વિજય આ ઝઘડા ચાલી રહ્યા છે, એમાં મહાપ્રભુજીનો સ્ટેન્ડ શું છે, એ રીતે હવે આપણે
સૂત્ર 7 જે છે, 7મો અધિકરણનો એટલે અધ્યાય પાદ જે છે બીજા, એના 7મો સૂત્ર જે છે એ આપણે જોઈએ. હા, તો હવે જે નેક્સ્ટ બીજો જે સૂત્ર આવી રહ્યો છે, ત્રીજો સૂત્ર, અર્ભક ઓકઃ ઉપદેશાચ. સંધિ જરા છૂટી પાડવામાં થોડી પ્રોબ્લેમ થશે તમને. અર્ભક ઓકઃ તદ્વ્યપદેશાચ ન ઇતિ ચેત ન નિચાયત્વાદ એવં વ્યોમવત. થયું ને સંધિ? ફરી બોલો ને, બરાબર ના, તમારો વચ્ચે અવાજ સાહેબ તૂટી ગયો તો ખ્યાલ ના આવે બરાબર. અર્ભક ઓકત્વાદ તદ્વ્યપદેશાચ ન ઇતિ ચેત ન નિચાયત્વાદ એવં વ્યોમવત. એવું થશે. અર્ભક એટલે ઓછું. જો એનું લખવું હોય તો ભાષાંતર લખી દો સૂત્રનું, પછી આપણે એને. અર્ભક એટલે અલ્પ, ઓછું. ઓક એટલે હૃદય ગુહા. ના, ઓક, ઔક નહીં. અર્ભકો ઔ નહીં, ઓક. હા, ઔક નહીં, ઓક. અર્ભક ઓક એટલે અલ્પ, હૃદય ગુહા. અર્ભક ઓકત્વાદ એના અલ્પતા અને હૃદય ગુહામાં અલ્પતા હોવાના કારણે તદ્વ્યપદેશાચ અને એનો વ્યપદેશ હોવાથી ન ઇતિ. ન ઇતિ એટલે જે પહેલા કહ્યું કે આ પરમાત્મા નથી, એ કે આ પરમાત્મા નથી. જો એમ કહો તો ઇતિ ચેત ન, તો આવું કહો તો એમ નથી. સમજમાં સમજમાં ને? બે વખત ન છે. અર્ભક ઓકત્વાદ તદ્વ્યપદેશાચ ન ઇતિ ચેત. આવું જો કહેતા હોય કે ના પાડી રહ્યા હોય તો અમે કહીએ છીએ નહીં, તમારી નામાં અમારી ના છે. સમજમાં? અર્ભક ઓકત્વાદ તદ્વ્યપદેશાચ ન. આ પૂર્વ પક્ષી છે. તમે જે હમણાં જ પરમાત્મા કહ્યું, યથા વ્રીહિર્યવો વા શ્યામા કો વા શ્યામા તંડુલો વયમ અયમ અંતરાત્મન પુરુષો હિરણ્મય, એ જીવ પરક છે. પરમાત્મા, તમે જે કહ્યું કે જીવ પરક નથી અને પરમાત્મા પરક છે, તો પૂર્વ પક્ષી કહે છે કે ના, કેમ કે એવું ન બની શકે. કેમ કે અર્ભક ઓકસ્ત્વાદ તદ્વ્યપદેશાચ એ નાનું છે, ઘણો નાનો છે. જીવની અંદર, હૃદય ગુહાની અંદર તો કેટલું સમાવેશ થઈ શકે. તો એ કહી રહ્યો છે કે નહીં, એવું પરમાત્મા તો ન હોઈ શકે. કેમ કે પરમાત્મા જે છે એ વ્યાપક છે. સમજમાં ને? તો સિદ્ધાંતિ કહે છે ઇતિ ચેત ન. વ્યાસજી શું કહે છે કે જો આમ કોઈ પૂર્વ પક્ષ કરે તો અમે એને ના પાડી રહ્યા છે, ઇતિ ચેત ન. અને પછી સિદ્ધાંતિ એનો સિદ્ધાંત સૂત્ર કહી રહ્યો છે નિચાયત્વાદ એવં વ્યોમવચ્ચ. નિચાયત્વાદ એટલે કે સાક્ષાત્કારત્વ.
સાક્ષાત્કારત્વ એટલે સાક્ષાત્કાર થવો એટલે એટલે આયતન જે છે ને એનાથી આ નિચાયત થયું છે. એટલે આયતન એટલે શું છે કે હૃદયથી જાણી શકાય, સમજવાય ને? તેથી એને નિચાયત એમ કહ્યું છે, અથવા તો સાદી સિમ્પલ ગુજરાતી લેંગ્વેજમાં એને સાક્ષાત્કારત્વ કે હૃદયથી એને હૃદયમાં એને જાણી શકવું એમ સમજી લો. નિચાયત્વાદ એવં વ્યોમવચ્ચ, અને વ્યોમવત છે તેથી. સમજમાં આવ્યું? એટલે ભાષાંતર સમજી લો, પછી આપણે જોઈશું એનું કે વ્યોમવત એટલે શું. સૂત્રનું ભાષાંતર સમજમાં આવ્યું? કોઈને ભાષાંતરમાં એટલે એકવાર આખું જરાક પ્લીઝ બોલો ને. અર્ભકઃ ઓકઃ ત્વાત તદ્વ્યપદેશાચ્ચ ન. પૂર્વ પક્ષ કહી રહ્યો છે કે જો તમે આને પરમાત્મા ગણતા હો તો આ તો અર્ભક છે. અર્ભક એટલે કે ઓછું, અને હૃદય ગુહામાં જ એ સ્થિત છે, અને તેનો વ્યપદેશ છે, તેથી કરીને આ પરમાત્મા ન હોઈ શકે. તો સિદ્ધાંતિ કહે છે ઇતિ ચેત ન. જો તમે આમ પૂર્વ પક્ષ કરતા હો તો આવું નથી. તો સિદ્ધાંતિ કહે છે નિચાયત્વાદ એવં વ્યોમવચ્ચ. કેમ કે એને હૃદય ગુહામાં એને જાણી શકાય છે, તેથી નિચાયત્વ થયું. અને વ્યોમવચ્ચ એટલે કે એના વ્યાપકત્વમાં એને કોઈ બાધ આવતો નથી, હૃદય ગુહામાં એ સ્થિત રહે તો પણ. તેથી વ્યોમવચ્ચ. આપણે સૂત્રવૃત્તિ જોઈ લઈએ એની. એક મિનિટ. સૂત્રવૃત્તિ મેં ચાલુ નથી કરી શકે. તો સૂત્રવૃત્તિ શું કહે છે? પેજ નંબર 40. હા. નનુ અર્ભક ઓકઃ અલ્પઃ હૃદયાત્મકં સ્થાનમ યસ્ય તત્વાદ બૃહિરાદિ તુલ્યત્વ વ્યપદેશાચ્ચ જીવો વાક્યાર્થો. ન પરમાત્મા વ્યાપકત્વાદિ ચેત ન અલ્પસ્થાન કથનમ દૂષણમાવાહ. નિચાયત્વાદ હૃદય જ્ઞાતુમ શક્યત્વાદ બૃહાદિતુલ્યત્વ વ્યપદેશોપી ન દોષાય. એવં વ્યોમવત એવં બૃહાદિતુલ્યત્વેન યત પ્રતિપાદનમ તદ વ્યોમવત વ્યોમેવ ચતુર્વિધ ભૂતાંતરત્વમ જ્ઞાપનાર્થમ. આ જીવ પરક ને એટલે જીવ પરક ઉપસંહાર એવું ગણવાનું હે ને? ના આગલા સૂત્રમાં તો શું કીધું તમે? આ સ્મૃતેષ્ટની વાત કરો છો? હા, એટલે એ જીવ પરક જે શબ્દ આપણે કહીએ છીએ ને એમાં જીવ પરક ઉપસંહાર એમ સમજવાનું ને? જે પહેલા જે આપણે શ્રુતિમાં શું કીધું આગળ, જે પેલું શ્યામાકો ને એ બધું કહ્યું ને, જે આરાગ્ર માત્ર પેલું શતભાગ ને બધું. હા, તો એમાં એ જે ડાંગરનો ને એ ચોખાનો દાખલો આપ્યો ને એ જીવ પરક છે. તો ઉપક્રમમાં પદ્માબા. હા, એ ઉપક્રમમાં. અને પછી એટલે આ જે ઉપસંહાર પણ જીવ પરક છે એમ એ કહે છે. ના, એ એમ કે છે કે જો આ હિરણ્યમય તમે પાછળનો જે ઉપસંહારમાં હિરણ્યમય કયું છે, તો તમે એ જો બ્રહ્મ પરક લો તો આગળ તો એમ કે આ જળ એટલે એના માટે આપ્યું છે દાખલો. તો એમ કે એ તો લૌકિક બતાવ્યું છે એમ. તો એ બ્રહ્મ પરક કેવી રીતે હોઈ શકે, એવો એનો આર્ગ્યુમેન્ટ છે એમ. હા, એટલે 50-50 નું પછી આપણને ધવલભાઈએ એને આગળ સમજાવ્યું હતું ને પહેલા એની આગળ. અને પછી લૌકિક દાખલો છે એટલે ઉપસંહાર પણ લૌકિક જીવ પરક છે એમ. હા,
ઉપસંહાર ને તો એ એમ જ કે છે કે એ ભલે બ્રહ્મ પર છે, પણ આ તો અડધું જીવ પર થયું અને અડધું બ્રહ્મ પર, એટલે એમ કે 50-50 થઈ ગયું. એવી રીતે આપણને આગળ ત્યાં જ મને મુશ્કેલી થાય ત્યારે. એટલે એને હિરણ્યમયને તો એ બ્રહ્મ સમજે જ છે, રાઈટ ને? હિરણ્યમયને સમજે છે, પણ પછી એ શું કે છે કે હિરણ્યમયતા થઈ જાય છે જીવની, એવું પાછી કે છે ને. તો એમાં પછી સૂત્રકાર કે છે કે ના, એવું નથી, એને એનો પરિહાર કરે છે પછી. હા, એટલે જીવનો મોક્ષ થઈ જાય એટલે હિરણ્યમય જ થઈ જાય એમ. હા, હિરણમયતા એને પ્રાપ્ત થાય છે, પણ ખરેખર મહાપ્રભુજી શું કે છે, એને હિરણમય ફળ મળે છે એમ. રાઈટ. ખાલી પ્રાપ્ત થાય છે એટલે એનો અર્થ એના મય નથી થતો. બરાબર છે. હા, એને મયતા જે થવી જોઈએ એટલે બ્રહ્મ જ બની જાય એવું આપણને સમજાવેલું ને દાખલાથી, એવું નથી થતું એમ. રાઈટ. હા, એ ખાસ એ મુખ્ય અગત્યનું ત્યાં એ જ સમજવાનું હતું, બીજું વિશેષ નહોતું એમાં. અચ્છા. એ જીવની હિરણમયતા તમે કહેતા હોય તો એ નથી પ્રાપ્ત થતી, પણ જીવને હિરણમય ફળ પ્રાપ્ત થાય છે. બરાબર. કારણ કે આપણને ધવલભાઈ કહ્યું હતું કે અંશને ક્યારેય પણ એ અંશ હોય એ ક્યારેય અંશી ના બની શકે. બરાબર. હા. એટલે તમે ભલે એમ કેતા હોય કે બંને ઉપર ઘટાવાનું, પણ અમે સિદ્ધાંતિ એમ જ કહીએ છીએ કે આ બ્રહ્મ પર જ ઘટાવી શકાય એમ. રાઈટ. એટલે મહાપ્રભુજી અહીંયા કહે છે કે ભાઈ અહીંયા ભલે અહીંયા આગળ એમ કે ઉપસંહાર બલવાન થયો એમ. હા, સંગતિ બતાવી ને છેલ્લા 5 પેલું બતાવે એમાં સંગતિમાં એ સંગતિ બતાવી એમ છેલ્લા. અચ્છા. ઉપસંહાર એ બલવાન થયો એમ. હા. જસ્ટિફિકેશન એનું એ આવ્યું. અને પછી પૂર્વ પક્ષીનો આભાસમાં એમ કીધું ને કે જો તમે આવું કહેતા હોય તો આગળ તો દ્રષ્ટાંત લૌકિક આપ્યું છે, હમણાં આપણે વાત કરી એ પ્રમાણે. તો એટલે પછી આ સૂત્રકાર કે છે તો અમે આ સૂત્ર સમજાવીએ સ્મૃતેષ્ટ. એમાં પછી વ્યાસજી કે છે કે આ ભગવદ ગીતાનું એમ કે સ્મૃતિમાં પણ એવું જ કહેલું છે. કહ્યું છે. હા, બસ યા. અને સ્મૃતિ છે એ તો સોરી, મારે જવું પડ્યું. તેથી નનુ અર્ભક ઓપહ અલ્પમ હૃદયાત્મકમ સ્થાનમ યસ્ય. હવે આ પૂરું પક્ષ છે, ઉત્તર પક્ષ નથી. વૃત્તિ ચાલી રહી છે, હું વૃત્તિ લઈ રહ્યો છું, પેજ નંબર 15. તો પૂર્વ પક્ષી કહે છે નનુ અર્ભક ઓકો અલ્પમ હૃદયાત્મકમ સ્થાનમ યસ્ય. અરે ભાઈ, જેનું સ્થાન જે છે એ હૃદયાત્મક, હૃદય રૂપી સ્થાનમાં અર્ભકો અલ્પકો એટલે કે અલ્પ સ્થાનમાં જેનું સ્થાન હોય અને અલ્પ સાઈઝ હોય તેની. તો બે પ્રોબ્લેમ છે. પહેલા તો અર્ભકો અલ્પમ અને હૃદયાત્મકમ સ્થાનમ યસ્ય. તો આ બંને પ્રોબ્લેમ જે છે, કેમ કે બ્રહ્મ વ્યાપક છે, બ્રહ્મ અલ્પ નથી. નાલ્પે સુખમ અસ્તિ. તો બ્રહ્મ અલ્પ નથી, બ્રહ્મ વ્યાપક છે. અને બ્રહ્મ જે છે જસ્ટ ખાલી હૃદય ગુહાની અંદર જ સીમિત થઈને રહી જાય તો બ્રહ્મની બ્રહ્મતા ન રહે. તેથી પૂર્વ પક્ષી કહે છે કે બ્રિહિર આદિ, અને ત્રીજો પ્રોબ્લેમ એ કહે છે કે બ્રિહિર આદિ તુલ્યત્વ વ્યપદેશાત જીવો. અને ઉપરથી બ્રિહિર આદિ, આ શ્યામાક, તંડુલો વગેરે જે એક્ઝામ્પલ આપ્યા, યવો, તો આ બધા જે દૃષ્ટાંત જે છે તે તો જીવ વ્યપદેશક છે. વ્યપદેશ એટલે કે જીવ પરક, જીવને જસ્ટિફાય કરનારા. સમજમાં આવ્યું? તો આ 3 રીઝનના કારણે બ્રહ્મ માનવાની કોઈ આવશ્યકતા નથી. કેમ કે જીવ જ હૃદયની ગુહારૂપી સ્થાનમાં વિદ્યમાન રહે છે. જીવ જ અલ્પ હોય છે. અને જીવની તુલ્યતા જે છે એ બ્રિહિર આદિથી વ્યપદેશ
જસ્ટિફિકેશન તેનું થઈ શકે છે, બાકી તો વ્યપદેશ ન થઈ શકે બ્રહ્મનો. સમજમાં આવ્યું? એટલે જીવ બ્રહ્મ નથી એવું કે છે પૂર્વ પક્ષ. એટલે જે જીવ જે છે અને બ્રહ્મ, જો એને આ જે શ્રુતિ જે છે તેને જીવ નું વર્ણનાત્મક માનીએ વર્સિસ બ્રહ્મના વર્ણનાત્મક માનીએ, બ્રહ્મન પરક જો માનીએ આ શ્રુતિને, તો 3 દોષ ઉત્પન્ન થાય છે. એક તો અલ્પતા, બીજી જે છે તે હૃદય ગુહાની અંદર સીમિત થઈને રહેવું, અને ત્રીજો જે છે એ આ 4 ભૂત રૂપી જે દૃષ્ટાંત આપ્યા એ લૌકિક દૃષ્ટાંત, 3 પ્રકારના દૂષણો આવવાના કારણે વ્યપદેશાચ જીવ પરક થાય છે, જસ્ટિફિકેશન જીવ પરક થાય છે, બ્રહ્મ પરક થતો નથી. કેમ કે બ્રહ્મ અલ્પ નથી. બ્રહ્મ જસ્ટ ખાલી હૃદય ગુહાની અંદર સીમિત થઈને નથી રહી શકતો, અને બ્રહ્મને સમજાવવા માટે અલૌકિક દૃષ્ટાંત આપવા જોઈએ, લૌકિક દૃષ્ટાંત નહીં આપવા જોઈએ. સમજમાં આવે ને? આ પૂર્વ પક્ષી છે આ. ઓકે, એટલે આવી ગયું ને? મેં ફરીથી રિપીટ કર્યું એટલે મને લાગે તમે લખી દીધું હશે. ઓકે, હવે પેલા આપણા કમલાબેન નો પ્રશ્ન. ઓકે, એટલે આ જીવ પરક એટલે આખી શ્રુતિ જીવ પરક છે કે એમ વાત કરે છે? બ્રહ્મ પરક છે કે? મને નથી પડતી ધવલભાઈ, જીવ પરક અને બ્રહ્મ પરકમાં એમાં બહુ ગોટાળો થાય છે. એટલે આ શ્રુતિ જે છે એ જીવનો વર્ણન છે કે બ્રહ્મનો વર્ણન છે એ પ્રશ્ન છે ને? હા. હવે તમે જો બ્રહ્મનું વર્ણન માનતા હોય, જે સિદ્ધાંતિ એમ કહે છે કે નહીં આ તો બ્રહ્મનો વર્ણન છે. આમાં જે બધી વાત કરી એ બ્રહ્મના વર્ણનની વાત છે એમ સિદ્ધાંતિ કહી રહ્યા છે. હા, લાસ્ટ ટાઈમ 2 સૂત્ર જોયા ને આપણે, સ્મૃતેશ્ચ અને વિશેષ. તો એ બંનેના પ્રમાણે તો આ જે વર્ણન જે છે શ્રુતિ, હમણાં જે આપણે જે શતપથ બ્રાહ્મણની જે શ્રુતિ જે છે તે શ્રુતિ બ્રહ્મનું વર્ણન કરી રહી છે, જીવનું વર્ણન નથી કરી રહી. એ તો સમજમાં આવે ને એટલું? હવે પૂર્વ પક્ષી એમ કહે છે કે જો તમે આને બ્રહ્મ પરક માનતા હોય, 3 દોષ આવી રહ્યા છે. અર્ભકો, સ્થાનમ અને બ્રિહિરાદિ તુલ્યત્વાદ. આવ્યું ને? આ 3 દોષ આવી રહ્યા છે. 3 દોષ આવી રહ્યા છે, બરાબર. એ 3 દોષ જે છે તેના કારણે આને બ્રહ્મ પરક નહીં ગણવા જોઈએ, આને જીવ પરક જ ગણવો જોઈએ. હા, એ પ્રતિપક્ષ કહી રહ્યો છે, રાઈટ. ન પરમાત્મા વ્યાપકત્વાદિ ચેત ન અલ્પસ્થાન કથનમ દૂષણમાવાહ. કેમ કે આ પૂર્વ પક્ષ ચાલી રહ્યો છે. કેમ કે પૂર્વ પક્ષ કહે છે કે ભાઈ બ્રહ્મ જે છે તો વ્યાપક છે, હૃદય સ્થાનમાં જસ્ટ ખાલી સીમિત થઈને ન રહેનારો છે. અને ન અલ્પસ્થાન કથનમ, અલ્પસ્થાન કથન ન હોય છે. હૃદય કેટલું નાનું સ્થાન. હવે એ સ્થાનમાં બ્રહ્મ રહી શકે? બ્રહ્મ તો અક્ષર બ્રહ્મ રૂપી એનું ધામ છે. તદ ધામમ મમ. અક્ષર બ્રહ્મ રૂપી ધામમાં રહેનારો બ્રહ્મ એ નાનકડા ટીચુકડા હૃદય ગુહામાં કેમ રહી શકે? એટલે અને એ અલ્પ નથી, એ વ્યાપક છે. જે વ્યાપક હોય તે અલ્પ કઈ રીતે થઈ શકે, અને જે વ્યાપક હોય તે હૃદય ગુહામાં કેવી રીતે સ્થિત રહી શકે? અને જે હૃદય ગુહામાં સ્થિત રહી શકતો હોય એ તે વ્યાપક ન રહી શકતો હોવો જોઈએ. સમજમાં આવ્યું આટલું? આ પૂર્વ પક્ષી હતો. હવે સિદ્ધાંતિ કહે છે નિચાયત્વાદ. નિચાયત્વાદ એટલે કે એનું નિચાયતન થાય છે, એટલે કે એનું અનુભૂતિ જે છે, બ્રહ્મની અનુભૂતિ કરવી ક્યાં? જીવને બ્રહ્મની અનુભૂતિ થશે ક્યાં? સાક્ષાત્કાર થશે ક્યાં બ્રહ્મની અનુભૂતિ? માર્ગમાં બ્રહ્મનો જે સાક્ષાત્કાર જે છે એ તો હૃદયમાં જે બ્રહ્મની જે સ્થિતિ જે છે, માને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન
સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. એના કારણે એ તો હૃદય ગુહામાં જ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા. તો એ તો એના પરમ વ્યોમમાં જ એની અનુભૂતિ થશે ને. બરાબર. તો સિદ્ધાંતિ કહે છે કે નહીં નહીં નહીં, હૃદય સ્થાનમાં બિરાજવાનો મતલબ એ છે કે નિચાયત્વાદ, હૃદયમાં એનું જ્ઞાન થાય છે, હૃદયથી તો એનું જ્ઞાન થશે. અંતઃકરણ જ નહીં હોય તો જ્ઞાન કેવી રીતે, જ્ઞાનનો વિષય કેવી રીતે બનશે બ્રહ્મ? સમજાયું? નિચાયત્વાદ હૃદય જ્ઞાતું, હૃદયમાં એનું જ્ઞાન થાય છે, તમને બહાર થોડી જ્ઞાન થશે. તમને જે ઇન્દ્રિયો આપેલી છે, તમારો જે અંતઃકરણ ચતુષ્ટય જે છે અહંકાર સહિત, એના દ્વારા તમને જ્ઞાન થશે ને. એટલે હૃદયમાં જ્ઞાન થાય છે. અને હૃદય જ્ઞાતુમ શક્યત્વાદ, તેથી કરીને હૃદયાત્મકમ જ્ઞાનમ સ્થાનમ યસ્ય એમ કહ્યું છે. તેથી બરાબર જ કહ્યું છે સ્મૃતિની અંદર, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશે તિષ્ઠતિ અર્જુન. તો એ બરાબર જ વાત કહી છે. પછી કહી રહ્યા છે બૃહાદિ તુલ્યત્વાદ વ્યપદેશોપી ન દોષાય. હા, બૃહાદિ તુલ્યત્વ જે છે, વ્યપદેશ આવી રહ્યો છે, જસ્ટિફિકેશન આવી રહ્યું છે એનું, એ દોષરૂપ નથી. કેમ કે બેસિકલી ત્યાં એમ કહેવા માંગી રહ્યા છે કે બૃહાદિ તુલ્યત્વ જે છે એ આપણા લોક દૃષ્ટાંતથી લોકને લૌકિક રીતે એમને સમજમાં આવી શકે, કેમ કે એ તો અલૌકિક છે બ્રહ્મ. એને સમજવા માટે કોઈક લૌકિક દૃષ્ટાંતથી એમને સમજાવી રહ્યા છે, તો એમાં કોઈ દોષ નથી. વ્યોમવત એવમ બૃહાદિ તુલ્યત્વેન યત પ્રતિપાદનમ તદ વ્યોમવત વ્યોમેવ ચતુર્વિધ ભૂતાંતરત્વ જ્ઞાપના. વ્યોમવત કેમ કહ્યું? તો કહી રહ્યા છે કે વ્યોમ જે છે એ ચતુર્વિધ ભૂત અંતર, વ્યોમ માને હૃદય ગુહા, સમજમાં આવે ને? બરાબર. ચતુર્વિધમ એટલે ચતુર્વિધ ભૂતો જે છે, એટલે કે સર્વાંતર્યામિત્વ એને સૂચન કરવા માટે ચતુર્વિધ દૃષ્ટાંત આપવામાં આવ્યા છે. માને યથા બ્રીહિર યવો શ્યામાકો અને શ્યામાક તુંડલો, 4 દૃષ્ટાંત. સમજવાય? 4 પ્રકારની ચતુર્વિધ સૃષ્ટિ છે ને. જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ધિજ, 4 પ્રકારની સૃષ્ટિ થઈ ને. જરાયુજ, અંડજ, ઉદ્ધિજ અને સ્વેદજ. સ્વેદજ, હા, સ્વેદજ થઈ ને. એટલે હવે આ વૃત્તિ હતી. વૃત્તિ સમજમાં આવી ગઈ? જ્ઞાન અને સાક્ષાત્કાર એક જ વસ્તુ થઈ, એવું થયું? હા, જ્ઞાન એટલે જે બ્રહ્મજ્ઞાન જે છે, બ્રહ્મજ્ઞાન જે છે એ તો અહમ બ્રહ્માસ્મિ ની ઉપાસના કરશે તો અહમ જયારે નીચો આવશે ને બ્રહ્મજ્ઞાન થશે ત્યારે બ્રહ્મ જ સર્વ કાંઈ અનુભૂત થશે તેને જ્ઞાનનો વિષય, ત્યારે તો એને બ્રહ્મજ્ઞાની ગણાશે ને. અહમનો લય બ્રહ્મમાં ન થાય ત્યાં સુધી તો બ્રહ્મજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય? અહમ તો પેલા લય થવો જોઈએ બ્રહ્મમાં. પેલો અહમ અને બ્રહ્મ જુદા રહે તો પછી અદ્વૈત જ સિદ્ધ ન થાય ને. જ્ઞાનમાં તો અદ્વૈતની જ સિદ્ધિ હોય ને. અદ્વૈત જ હોય, બરાબર. હા, જ્ઞાનમાં તો અદ્વૈત જ હોય. કર્મમાં થોડો અદ્વૈત ન હોય તો ચાલે, ચલો. હા, પણ જ્ઞાનની સાધન ફલાવસ્થામાં તો પૂર્ણાદ્વૈત હોવો જોઈએ. રાઈટ. આવી સમજમાં? હા. જ્ઞાનનો તાત્પર્ય છે અદ્વૈતમાં. કેવલાદ્વૈત? ના, કેવલાદ્વૈત નહીં. જ્ઞાન એ કેવલાદ્વૈત નહીં. જ્ઞાન મુખ્યત્વે ઉપનિષદ જે છે અદ્વૈત સિદ્ધ કરવા મથામણ કરતી રહેશે, જોજો તમે. અને કર્મ જે છે એ મૂળતઃ શું છે કે ફેસ વેલ્યુ પર અદ્વૈત છે, પણ અને જ્ઞાન માર્ગ જે છે ફેસ વેલ્યુ પર અદ્વૈત છે. પણ તેથી કરીને એવું ન સમજવું જોઈએ કે તેથી કરીને આ જ્ઞાન માર્ગ જે છે એ દ્વૈતનો ખંડન કરી રહી છે. નહીં,
અને કર્મ જે છે એ અદ્વૈતનો ખંડન કરી રહી છે, એવું ન માની શકાય. ફેસ વેલ્યુ પર તો તમને એમ જ લાગશે કે કર્મ માર્ગ જે છે એમાં તો બધું દ્વૈત જ દ્વૈત દેખાઈ રહ્યું છે. એવી રીતે બરાબર છે ને, એ જ બરાબર છે. નહીં, એ બરાબર નથી ને. કે પત્રાવલંબનમાં તો મહાપ્રભુજીએ કહ્યું કે એકબીજાના પૂરક છે ને તે. પછી તમે રાહુ વેદાંતિ પછી થઈ જવાય ને આપણાથી. રાહુ વેદાંતિ ને કબંધ મીમાંસકો જેવું કે ભાઈ કર્મમાં તો બધું દ્વૈત જ દ્વૈત છે, જ્ઞાનમાં બધું અદ્વૈત જ અદ્વૈત છે. એટલે એવો વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ તો ન રખાય ને. હા, ફેસ વેલ્યુ પર તો તમને એવું જ લાગશે જ્ઞાનમાં તો જરૂરિયાત અદ્વૈતની છે, કર્મમાં જરૂરિયાત દ્વૈતની છે. વાત બરાબર છે. નહીં તો જો કર્મમાં અદ્વૈત લાવીશું તો કર્મ કોણ, કર્મ કરનાર કોણ, ને કર્મનું ફલ કોણ અને કર્મ કરાવનાર કોણ, બધું અદ્વૈત એક જ છે. તો કર્મ કરવા પ્રવૃત્ત કોણ થશે? બરાબર. અને જ્ઞાનમાં જો બધું દ્વૈત જ દ્વૈત હોય તો જ્ઞાન જ ક્યાં સિદ્ધ થયું? કેમ કે એકને જાણવાથી બધાનું જ્ઞાન થઈ જાય છે. એવું જ્ઞાન કોને થાય? અદ્વૈત હોય તો જ થાય ને. જે શ્રુતિની પ્રતિજ્ઞા હતી કે એકને જાણીને બધું જાણી શકાય. હમણાં આગળ આવશે તે પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતા અનુપરોધાત, એ સૂત્રમાં આવશે આ વાત. હા, એ જે સૂત્ર આગળ આવશે એ સૂત્રમાં તો બહુ ચાલશે પછી જ્ઞાનકાંડ અને કર્મકાંડ વચ્ચે. એટલે તે વખતે પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતા અનુપરોધાત એ સૂત્રમાં એની મીમાંસા વધારે કરશું આપણે, પણ અત્યારે તો નહીં. પણ જે પ્રતિજ્ઞા હતી એ શું હતી? એક વાત સમજો. પ્રતિજ્ઞા દૃષ્ટાંતા અનુપરોધાત. તો પ્રતિજ્ઞા કઈ? એ પ્રતિજ્ઞા કે એકને જાણવાથી બધું જણાય શકાય. એ કયું તત્વ? કે એકને જાણી લો તો બધું જ જાણી જવાય. પછી બધા દ્વૈતમાં જ પડીને બધું જ જાણવાની જરૂર ના પડે. જેવી રીતે માટીનો કુલડો, માટીનો ઘડો, માટીના બધા વાસણ, એ બધાને જુદી જુદી રીતે એનો જ્ઞાન લો એના કરતા માટીને જ જાણી લો ને. બરાબર. સમજમાં આવ્યું? માટીને જાણી લીધી તો પછી માટીનો કુલડો ખબર પડી જાય ને, માટીનો ઘડો ખબર પડી જાય ને, માટીના વાસણો ખબર પડી જાય ને. પૃથક રીતે જાણવાની કોઈ આવશ્યકતા નથી. એકવાર માટી ખબર પડી ગઈ. મૃણમય જે છે બધું મૃણમય તો છે જ ને. તો મૃણમય બધું જ છે. તો મૃતિકાને સમજી લો તો મૃણમયતા બધાની સિદ્ધ થઈ જશે, સમજમાં આવી જશે બધું જ. સમજમાં આવ્યું? એવી રીતે બ્રહ્મ જે છે એ મૃતિકાવત છે, અને ઘડો કુલડો બધો જે છે એ જગત છે. વિવિધ નામ રૂપ કર્મ છે, અને વિવિધ શબ્દ રૂપ છે, વિવિધ નામ રૂપ કર્મ છે. હવે જુદા જુદા ને જાણવા કરતા એક બ્રહ્મને જાણી લો તો બધું જણાઈ જશે. સમજાય? 1 ને જાણી લો તો 100 પણ સમજમાં આવી જશે, 1000 સમજમાં આવી જશે, અને ઇન્ફિનિટી પણ સમજમાં આવી. 1 ને જાણી લો. સમજમાં? If you know number 1, then you can know any number. But if you don't know 1, then you cannot know any number. Ultimately, what is a number? A multiple of 1. સમજમાં? બધું લાગી બરાબર છે. 1 હોય તો જ બધું. 1 થી તો બધું ના હોય તો તમે કોઈ પણ નંબર શકો. 1 જ ના હોય તો કોઈ નંબર ક્રિએટ કરી શકો? કરી શકાય. ના કરી શકે. 1 જ ના હોય તો નંબર કેવી રીતે ક્રિએટ કરી શકો? કોઈ પણ નહીં. અને 1 ને તમે ઉત્પન્ન કરી શકો કે ચાલો લેટ અસ 1. એ તો હોય જ. યુ કેનોટ ક્રિએટ 1. કરી શકો ના કરી શકો? 2 ને કરી શકો તમે ક્રિએટ. યુ કેન ક્રિએટ નંબર 2. 1 + 1 = 2. 1 yeah. But to create 1 you require 0 + 1. You again require 1. You cannot create 1 because it is Brahman. 1 is Brahman. You cannot create Brahman, but Brahman can create 2, 3, 4, 5, 6 infinite number. So એ પ્રતિજ્ઞા થઈ ને. પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતા અનુપરોધાત.
એ પ્રતિજ્ઞા એ છે કે એક તત્વને જાણવાથી બધું જ જણાઈ જાય. એ કયું તત્વ? એ તત્વ બ્રહ્મ. એવી રીતે સુવર્ણ જે છે એને જાણવાથી સુવર્ણના ઘરેણા પણ જણાઈ જાય ને સુવર્ણની નો સિંહાસન પણ જણાઈ જાય ને સુવર્ણનો ઘરે જણાઈ જાય. ને અત્યારે તો પેલા શેખો તો સુવર્ણની કારીએ પાછી કાર પણ બનાવે છે. શેખો બધા ત્યાં દુબઈમાં સુવર્ણના સંડાસો બનાવે છે. જોજો જરા ગૂગલ કરીને સુવર્ણના ટોયલેટ, ગોલ્ડ ટોયલેટ, ગોલ્ડન ટ્રેશ. એનું બતાવે છે, દ્રશ્યમાં બતાવે. તો કાર પણ સુવર્ણ હોય છે એ લોકોની, ટોયલેટ સુવર્ણ હોય છે, નળ હોય છે, ટ્રેશ સુવર્ણ ના હોય છે, નળ સુવર્ણ ના હોય છે. હવે ખબર નહીં સુવર્ણ પાછું પીવાનું પાછું સુવર્ણમાં ના ચાલુ કરી દીધેલું હોય. વાઇન સુવર્ણ. કોને ખબર કરે ખરા કઈક સુવર્ણની કોઈ આઈટમે કાઢે, મનોરથ જાગે રે તો પછી બધી મનોરથની વસ્તુ આવે ને. પછી આ ટ્રસ્ટી ભ્રષ્ટીઓ જેમ કેવા મનોરથો કરે એવી રીતે એમને મનોરથો થાય કે લાવ આજે આપણે 56 ભોગ સુવર્ણ નો કરીએ. કોક દિવસ એવો જમાનો આવશે, કોને ખબર 30 વર્ષ પછી 56 ભોગ બધા સુવર્ણ ના થશે, સુવર્ણ ના લાડવા અને સુવર્ણ. તેથી આ બધા પૂર્વ પક્ષો હતા અને સિદ્ધાંતીએ એ સૂત્રથી પૂર્વ પક્ષનો જવાબ આપ્યો. આ વૃત્તિ હતી. હવે ભાષ્ય કહે છે, ભાષ્ય લેવાની શું જરૂર છે? ભાષ્ય વાંચ્યું છે કોઈ? ના, સંસ્કૃતમાં તો નથી ખબર, પણ ગુજરાતી ભાષાંતર અવેલેબલ છે ને. ઈશ્વર ક્યાં ગયું? હા, નनु વ્યાપકસ્ય ઈશ્વરસ્ય હૃદય દેશ સ્થિતિ યુક્તા બૃહ્યાદિ રૂપત્વચ્ચ અતઃ અર્ભકમ અલ્પ ઓકઃ હૃદય સ્થાનમ યસ્ય તત્વાત બૃહ્યાદિ તુલ્યત્વાત ન પરમાત્મા વ્યાખ્યાત ઇતિ ચેત. આ તો મેં તમને સમજાવી દીધું. પૂર્વ પક્ષ હતો આ. ઇતિ ચેત ન, આમ કહેતા હોય તો નહીં. નિચાયત્વાત ના કારણે પૂર્વમ પ્રથમ દૂષણમ પરિહરતી હૃદય જ્ઞાતુમ શક્યત ઇતિ તદાયતનત્વેન પ્રતિપાદ્યતે. આ તો મેં તમને સમજાવ્યું ને, આયતન સાક્ષાત્કારત્વ એ મેં તમને સમજાવ્યું. નિધિધ્યાસનંતરમ હિ સાક્ષાત્કારઃ તદ અંતઃકરણમેવેતિ નિચાયત. એટલે કે આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય નિધિધ્યાસિતવ્ય એ શ્રુતિ પ્રમાણે આત્માને. એ શ્રુતિ છે ધવલભાઈ કે એ શ્લોક છે? આત્મા વારે નહીં, એ શ્રુતિ છે. આત્મા વારે શ્રોતવ્ય નિધિધ્યાસિતવ્ય શ્રુતિ છે, ઉપનિષદની છે. એટલે કયા ઉપનિષદની છે એ યાદ નથી મને, પણ એ પછી હું તમને ફાઇન કરીને કહીશ. મને યાદ નથી કયો ઉપનિષદ છે, પણ એ ઉપનિષદ છે. આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય નિધિધ્યાસિતવ્ય. નિધિધ્યાસનાંતરમ એ નિધિધ્યાસન સમાધિસ્થ થાય જયારે છેલ્લો સ્ટેજ પહોંચે. આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય દ્રષ્ટવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. શ્રોતવ્ય એટલે આત્મા જાણવા લાયક છે, શ્રોતવ્ય. મંતવ્ય મનન કરવા લાયક છે, અને સમાધિ પણ ધ્યાન લગાવવા લાયક પણ છે. સમજમાં આવ્યું? ધ્યાન લગાઈ જાય, સમાધિસ્થ થઈ જવાય બ્રહ્મમાં, પછી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. તેથી કહી રહ્યા છે નિધિધ્યાસનાંતરમ, નિધિધ્યાસન પછી સાક્ષાત્કાર. સાક્ષાત્કાર ક્યાં થાય? જ્ઞાન માર્ગમાં સાક્ષાત્કાર ક્યાં થાય? પ્રભુ ક્યાં કે ચતુર્ભુત સ્વરૂપે પ્રકટ થાય કે જ્ઞાન માર્ગમાં? બહાર નહીં. જ્ઞાન માર્ગનો જો છે તે તો અદ્વૈત, મેં તમને હમણાં જ સમજાવ્યું. જ્ઞાન માર્ગનો જે મોક્ષ જે છે એ અદ્વૈત સિદ્ધ થાય તો એ જ્ઞાન માર્ગી મોક્ષ થઈ ગયો. હવે એ જ્ઞાન માર્ગીઓને તો કઈ ચતુર્ભુત સ્વરૂપ શું ને એમને કઈ ફરક પડતો નથી. જ્ઞાન માર્ગીઓને શું છે કે બ્રહ્મની ઉપાસના કરતા હોય તો વ્યાપકની ઉપાસના કરતા હોય તો પોતે વ્યાપક છે, પોતે વ્યાપકનો અંશ છે.
એવું જયારે એને ઉપાસના સિદ્ધ થઈ જાય ત્યારે તે બ્રહ્મનું અનુસંધાન, બ્રહ્મ સાક્ષાત્કાર એને થશે. એ ક્યાં થશે? પોતાના અંતઃકરણમાં થશે. એટલે અહીંયા કહ્યું છે હૃદયે સ્થાનમ. સમજમાં? ઈશ્વર સર્વભૂતાના હૃદદેશે તિષ્ઠતિ, એટલે હૃદદેશેમાં તિષ્ઠતિ છે. સમજમાં? કેમ કે જ્ઞાન માર્ગીઓનો જે ઉપાસના માર્ગ જે છે તેમાં કઈ ચતુર્ભુત સ્વરૂપ નથી પ્રકટ થતો, કેમ કે એની ભાવના જ નથી એવી ચતુર્ભુત સ્વરૂપની. જ્ઞાન માર્ગીઓને ચતુર્ભુત સ્વરૂપની ભાવના હોય કે ચાલો હવે ભગવાનની ઉપાસના કરીએ. અરે ભાઈ, ભગવાન એમના માટે છે જ નહીં, એ તો બ્રહ્મ છે. એ તો ભક્તિ માર્ગમાં ભગવાનને ભક્ત પ્રકટ થાય છે ને. જ્ઞાન માર્ગમાં એવું નથી હોતું. જ્ઞાન માર્ગની ઉપાસનામાં એવું નથી હોતું. ભક્તો તું બહિર અપી ઇતિ વિશેષ. એટલે જ્ઞાન માર્ગમાં તો અંતરમાં જ બ્રહ્મનો જ્ઞાન થાય છે. બ્રહ્મ જ્ઞાન અંતરમાં થાય છે. બ્રહ્મ સાક્ષાત્કાર જે છે અંતરમાં થાય છે. પણ ભક્તિ માર્ગમાં તો બહાર પણ થાય છે. સમજમાં? એટલે આપણે પણ આંતર બાહ્ય તો છે જ ને. હા, ભક્તિ માર્ગમાં બંને છે, પણ જ્ઞાન માર્ગમાં કેવલ આંતર છે. કેવલ અંતર છે. જે લોકો એમ કહે છે આંતરસ્તુ પરમ ફલમ, મહાપ્રભુજી જ કહે છે આંતરસ્તુ પરમ ફલમ, પણ એ લોકો એમ નથી વિચારતા કે આંતરસ્તુ ફલમ પરમ આંતરસ્તુ જે આંતરસ્તુ પરમ ફલમ જે છે એ મહાપ્રભુજી એક જગ્યાએ કહે છે રાસપંચાધ્યાયમાં, પણ એ લોકોને એવો ખ્યાલ નથી કે પછી પહેલા જ અધ્યાયમાં પહેલાના સ્કંદોમાં મહાપ્રભુજી એમ પણ કહે છે કે આંતર જે છે વૈફલ્ય છે જ્યાં સુધી બાહ્ય ન થાય, બાહ્ય ન હોય. સમજમાં હોય છે તે જ આંતર હોય છે, એવું થયું ને. હા, આંતરસ્તુ પરમ ફલમ વાત બરાબર છે, પણ બાહ્યાભાવે આંતરસ્તુ બાહ્ય જ ન આવી જ શકતો ન હોય, કેવલ અંતર અને અંતર જ રહે તો ભક્તિ માર્ગ નું ફલ શું? બરાબર. અમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનો નિવેશ તયોર વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયોર અનુવેણુ જુષ્ટમ યૈર્વા નિપીતમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ ચૂત પ્રવાલ બરહસ્તબકોત્પલાબ્જ માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશૌ મધ્યે વિરેજ તુરલમ પશુપાલ ગોષ્ઠ્યામ રંગે યથા નટવરો ક્વચ ગાયમાનો ગુપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુર દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદવશિષ્ટ રસમ રધિન્યો વિશ્વચશ્રુ મુમુચુસ્તરવો યથાર્યા. સમજમાં? તો પછી આ તમે હમણાં જે શ્રુતિ કહી એ તો એ જ્ઞાન માર્ગને અનુલક્ષીને કહેવામાં આવી છે ને. એટલે જ્ઞાન માર્ગ જે છે એ એટલે જરૂરી નથી કે કેવલ જ્ઞાન માર્ગીય છે. અહીંયા એટલું જ કહેવામાં આવ્યું છે તે જે છે એટલે એનું શ્રવણ કરવા લાયક છે, બ્રહ્મના ગુણો મનન કરવા લાયક છે અને નિધિધ્યાસન કરવા લાયક છે. હવે એનો એપ્લિકેશન જે છે એ ભક્તિ માર્ગમાં પણ છે. આપણે ના કેવી રીતે પાડી શકીએ કે કેવલ જ્ઞાન માર્ગ કેવલ ફરક છે? ભક્તિ માર્ગમાં પણ આ જ કહેવામાં આવી રહ્યો છે ને, તવ્યત પ્રત્યય છે. એટલે જરૂરી નથી કે જ્ઞાન માર્ગ માટે છે, એવું નથી જરૂરી. સમજાવ્યું ને બાવાએ. હા, એ આપણે આવ્યું હતું, પણ એટલે આ જે પ્રોસેસ બતાવ્યો એ જ્ઞાન માર્ગે મોટા ભાગે આ પ્રોસેસ યુઝ કરે છે ને, એમ કે હું કહેવા એ જતી હતી. નહીં, ભક્તિ માર્ગમાં પણ આ પ્રોસેસ થાય છે ને. જેવી રીતે રસકરણ પ્રસાદ જે છે રસાયણ, તો ભાગવત જે છે એ ભાગવતમાં પણ આ જ પ્રક્રિયા છે ને. પહેલા શ્રોતવ્ય થવું જોઈએ ને. પેલાના બિચારાને શ્રદ્ધા તો જાગૃત થવી જોઈએ, રતિ જાગૃત થવી જોઈએ પહેલા, કે શ્રવણની તો રતિ, હથકરણ રસાયણ તો જાગૃત થવી જોઈએ. ભાગવત કથાની અંદર ભગવાનના ગુણો સાંભળવાની એ રસાયણતા તો પ્રકટ થવી જોઈએ ને. તો એ શ્રોતવ્ય છે. સાંભળવા લાયક છે ને. અંજનાબેન, બીજા સ્કંદમાં આવે છે
બીજા સ્કંદના પહેલા અધ્યાયમાં આવે છે. હા, કાલે શરદ બાવાએ પણ નહોતું કીધું કથાના પ્રકારમાં આવશે જ ને, બાહ્ય એમાં આંતરભજન ને બાહ્ય ભજનમાં આવે જ છે ને. બાહ્ય ભજનમાં એટલે કથા સાંભળવાની તમે કેટલું પણ કેવા કરો, પણ રસકણ રસાયણ ન હોય તો ઊંઘ આવી જાય, કાં તો મોસ્કીટો રેપેલેન્ટ ની જેમ ભાગી જાય. તમે કૃષ્ણ કથા ચાલુ કરો, મોસ્કીટો રેપેલેન્ટ ની જેમ જેમ પેલું મોસ્કીટો રેપેલેન્ટ ના ચલાવી દીધું ઘરમાં, બધા ભાગી જાય મોસ્કીટો, એવી રીતે પટપટ પટપટ બધા ઉઠીને ભાગી જાય. તો કૃષ્ણ કથા જે છે કોઈને મોસ્કીટો રેપેલેન્ટ લાગતું હોય કે ભાઈ ઓહો ભાઈ મર્યા આવે તો આ શરૂ કર્યું સંસ્કૃત, ભાગો અહીંયાથી. તો કૃષ્ણ કથા કોઈને મોસ્કીટો રેપેલેન્ટ જેવું લાગતું હોય, સમજમાં આવ્યું ને, કે મર્યા આજે, ગયા આજે. મનોરથ, ચાલો હવે એ લોકોને એમ કહો કે મનોરથ કરવા, દર્શન કરવા આવો, તો એ લાટ ટપકવાની ચાલુ થઈ જાય. એમ કહો કે આજે 56 ભોગ આરોગવાનો છે અને પ્રસાદ લેવાનો છે, તો બસ બહુ ભીડ થાય. હા, પણ જે હરદકણ રસાયણ જે છે એ ના જાગૃત થાય. એ બધો શું છે કે પેલો જીભ રસાયણ ચાલુ થઈ જાય, જીભોમાં વિવિધ રસાયણો શ્રવણ ચાલુ થઈ જાય. જીભના રસાયણો જાગૃત થઈ જાય, સમજવાય ને. રસકણ રસાયણ ના પ્રકટ થાય. તો એ એટલે કોઈને કૃષ્ણ કથા જે છે મોસ્કીટો રેપેલેન્ટ લાગતું હોય, કોઈને ઊંઘ આવી જાય. રસકણ રસાયણ ના હોય એ લોકોને, સમજમાં આવ્યું? તો શ્રોતવ્ય તો છે ને, પહેલા એ તો કથા સાંભળવાની તો ઈચ્છા થવી જોઈએ, પછી તો એ કૃષ્ણ અંદર જશે ને હૃદયમાં. સાંભળ્યું હશે તો અંદર જશે ને. એટલે તો ભગવાનના જે કર્ણ જે છે, શ્રવણેન્દ્રિય જે છે, એને પણ આપણે આભૂષણ ધરાવીએ છીએ કુંડલ દ્વારા. કેમ કે ભગવાનના શ્રવણેન્દ્રિય જે છે સાંખ્ય યોગ છે. સાંખ્ય યોગ થી તો જ્ઞાન પ્રાપ્ત થાય ને. પેલું સાંભળે જ નહીં, રસકણ રસાયણ અંદર જાય તો હૃદયની અંદર કેવી રીતે જાય? એટલે શ્રોતવ્ય મંતવ્ય મનન કરવા પણ લાયક છે કે સાંભળ્યું ને પછી ગયું, ગાયબ થઈ ગયું, એવું ન થવું જોઈએ. મનન થવું જોઈએ, બરાબર. પછી એનું આવર્તન થવું જોઈએ. દ્વારા પણ આવર્તન થાય એવું બાબાએ કાલે કહ્યું. તો એ તો સાંભળ્યું ને પછી કાલે ઉઠીને પૂછ્યું કે કાલે શાની વાર્તા કરી હતી ને બધું ભૂલી ગયા. કાલે કયો સૂત્ર વાંચ્યું બધું ભૂલી ગયા. તો એ તો મંતવ્ય તો ન થયું ને. અને પછી નિધિધ્યાસિત મંતવ્ય. મનન કરવાના કારણે પછી તેની તન્મયતા કમ્પ્લીટલી તન્મય બનતો હોય છે. એ રીતે આપણી નવધા ભક્તિ પ્રકારમાં પણ એ તો છે ને, શ્રવણ કીર્તન છે ને, જો શરૂ થાય છે શ્રવણ કીર્તન થી, તો નવધા ભક્તિ પણ એની તો એક્સટેન્શન છે ને, આ 3 નો જ એક્સટેન્શન છે ને. હા, બસ એ 3 નો જ. નિધિધ્યાસનાંતરમ હિ સાક્ષાત્કારઃ તદંતઃકરણ એવ ઇતિ નિચાયત્વમ ભક્તૌ તુ બહિરપી અતિવિશેષઃ ના બહિરપી ઇતિ વિશેષઃ, સોરી, અતિ નહીં, બહિરપી ઇતિ વિશેષઃ દ્વિતીયમ પરિહરતિ. હવે બીજા દૂષણનો પરિહાર કરે છે. જે પૂર્વ પક્ષીએ દૂષણ કર્યો હતો ને, વ્યોમવત થી એનું દૂષણ દૂર કરે છે કે વ્યોમવત. વ્યોમવત એટલે કયો દૂષણ બીજો? કે વ્યાપક હોવાના છતાંય પણ એ હૃદય ગુહાની અંદર આટલો નાનો થઈને કેવી રીતે રહે છે, એ દૂષણ. પૂર્વ પક્ષ લાગે છે એ આપણે પેલા નૈયાયિકો જે કહેતા હતા એવી રીતે આ પૂર્વ પક્ષ થયો છે. પેલું નતા કેતા કે હાથીમાં હાથી જેટલો જીવ ને એવી રીતના? ના, એ મત છે, જૈન મત છે તે. હાથી જેટલો મત છે, નૈયાયિક નો મત નથી, જૈન મત છે એવો. હાથીનો શરીરની હાથી જેટલી આત્મા. અને કોઈ જો
7 ફૂટનો હોય તો 7 ફૂટની આત્મા, 6 ફૂટનો હોય તો 6 ફૂટની આત્મા, કીડીની કીડી જેટલી આત્મા, કીડીની કીડી જેટલી આત્મા. કારણ કે અહીંયા એમ કે છે ને કે વ્યાપક છે તો પછી આટલા નાના અણુમાં કેવી રીતે રહે એમ કે છે ને, એટલે પેલું ઓપોઝિટ પેલામાં કે છે એનાથી ઓપોઝિટ અહીંયા કે છે ને, એટલે મને શું આ મત કોનો છે એમ પૂર્વ પક્ષ? નહીં, એટલે આ પૂર્વ પક્ષ જે છે રામાનુજનો નથી, આ મધ્વાચાર્યનો પણ મત ન હોય, પૂર્વ પક્ષ ન હોઈ શકે, કદાચ શાંકર મતનો હોઈ શકે, અથવા તો આઈ ડોન્ટ નો, મને લાગે છે કે આ શાંકર મતનો કોઈ પૂર્વ પક્ષ હોઈ શકે છે. કે શાંકર મત દે ડોન્ટ કન્સિડર કે આટલા નાના હૃદય સ્થાનમાં બ્રહ્મ વ્યાપક છે, તમે એને કેમ આટલો નાનો કરી રહ્યા છો. શાંકર મતમાં એ બહુ મોટી પ્રોબ્લેમ છે. તો વ્યોમવત તો કહી રહ્યા છે, એવમ બ્રિહારિતુલ્યતયા એત પ્રતિપાદનમ ચતુર્ભૂતાંતરત્વ રૂપખ્યાપનાય યથા ચત્વાર ઉપરવઃ પ્રાદેશ માત્રા ઇતિ. કલ્પસૂત્રની આ વાત છે, અહીંયા યજ્ઞની વાત છે, એટલે તમને પાછી ખબર નહીં પડે કે ચત્વાર ઉપરવઃ પ્રાદેશ માત્રા એટલે શું. તમે આ છે ને કલ્પસૂત્રમાં એમ કહેવામાં આવ્યું છે, દક્ષિણસ્ય હવિર્ધાનસ્યા ધનસ્તા પૂરોક્ષમ ચતુર ઉપરવાન અવાંતર દેશેષુ પ્રાદેશાંતરાલ કરોતિ એમ કહ્યું છે. એટલે અગ્નિષ્ટોમ યજ્ઞ હોય એમાં સોમરસનું જયારે હવે તૈયાર કરવાનું હોય, સોમરસ રૂપી, તો એ જે સોમ જે છે, સોમવલ્લી જે હોય, સોમવલ્લી જેને ખંડન કરવાથી સોમરસ ઉત્પન્ન થાય, તો જે સોમવલ્લી જે છે એવું પ્લાન્ટ આવે, સોમ પ્લાન્ટ. એ સોમવલ્લી જે છે એ સોમવલ્લીને કેવી રીતે કૂટીને સોમરસ પેદા કરવો એની વિધિ કલ્પસૂત્રમાં કહેવામાં આવેલી છે કે યજ્ઞિષ્ટોમ યજ્ઞ કરો, એમાં જે સોમનું હવી જે હોમ કરવાની છે એ સોમને તૈયાર તો કરવું પડે ને પહેલા. તો એ જે સોમ તૈયાર કરવાની પ્રક્રિયામાં એ લોકો કલ્પસૂત્રમાં એવું વિધાન છે કે 4 ઊંડા ખાડા કરો. 4 ઉપરવા એટલે ખાડા નાના, અને એ 4 દક્ષિણ ભાગમાં જ્યાં મંડપ બાંધ્યો હોય એ મંડપના દક્ષિણ ભાગમાં 4 ઉપરવા કરો, નાના. એ પ્રાદેશ માત્ર જેટલા જ દૂર હોવા જોઈએ. પ્રાદેશ માત્ર એટલે કે અંગૂઠો અને પહેલી આંગળી ઇન્ડેક્સ ફિંગર ને જોઈન કરો ને એટલી સ્પેસ અંદર રહે ને, એ પ્રાદેશ માત્ર. સમજમાં આવ્યું? એ તો આવે છે આપણે ત્રીજા સ્કંદમાં પ્રભુનું સ્વરૂપ પ્રાદેશ માત્ર ને બધું બતાવેલું છે. હા, બસ. એ તો એ પ્રાદેશ માત્ર એટલી સાઈઝ છે કે જે અંગૂઠોની ટીપ અને ઇન્ડેક્સ ફિંગરની ટીપ આને જોઈન કરો, આ જે રહી સાઈઝ એ પ્રાદેશ માત્ર કહેવાય. તો એ અંદર એવું વિધાન છે કલ્પસૂત્રમાં કે એ જે 4 ઉપરના જે ઉપરવા જે ખોદવાના હોય તમને, એ ખોદવાની જે ડિસ્ટન્સ હોય છે એ પ્રાદેશ માત્ર એટલો અંતરાલાત. તો એનો ડિસ્ટન્સ જે હોય એ પ્રાદેશ માત્ર હોવું જોઈએ. અને એની અંદર સોમ જે છે એ મૂકીને એને કૂટવાનો. બેઝિકલી એને ખોદવાનો આશય આ છે કે એની અંદર સોમ રાખો ને એની અંદર કૂટો. ખાંડણીઓ એ ખાડાની અંદર. એટલે ખાંડણીયા જેવું થયું ને એમ. હવે સમજમાં આવ્યું? એને ઉપરવું કહેવાય, ઉપરવા. અહીંયા જસ્ટ ખાલી દૃષ્ટાંત માટે કહ્યું છે કે આકાશ જે છે એ વ્યાપક છે, પણ જયારે તમે એને ખાંડડિયાથી એને ઉપરવા બનાવો તો આકાશ કેવો એક ઉપરવામાં કેચ થઈ જાય છે એ વખતે. સમજમાં આવ્યું? આકાશ મતલબ પેલો સ્કાય નહીં હો, આકાશ મતલબ સ્પેસ. આકાશ મતલબ સ્કાય નહીં હો, આકાશ મતલબ હૃદયાકાશ પણ કહીએ છે ને. હા, તો એને સ્કાય નહીં ગણવાનું. હૃદયાકાશ એટલે કે હૃદય રૂપી સ્પેસ. હૃદય રૂપી સ્પેસ. હા, હૃદયમાં જે સ્પેસ જે છે એ સ્પેસ ની અંદર રહે છે, તો એને આકાશ ની, એટલે આકાશ એટલે સ્કાય નહીં હો, સ્કાય નહીં.
એટલે અહીંયા પણ એવું દૃષ્ટાંત આપ્યું છે, ચત્વારો ઉપરવા પ્રાદેશ માત્રા. પ્રાદેશ માત્રા ઉપરવા જે છે, જે ખોદવામાં આવતા હોય છે, જે પ્રાદેશ માત્રા, તેમાં પ્રાદેશ માત્ર જ આકાશ ઉત્પન્ન થાય છે ને. ઉપરવાની સાઈઝ જે હોય છે એ પ્રાદેશ માત્રા હોય ને. અચ્છા, હા. તો પ્રાદેશ માત્રા સાઈઝ જે ઉત્પન્ન થઈ, એ જે સાઈઝમાં જે આકાશ ભરાયું, સ્પેસ ભરાયું, તો તમને શું લાગે છે તે વખતે સ્પેસ પ્રાદેશ માત્ર જ થઈ ગઈ? સ્પેસની જે વ્યાપકતા હતી એ નષ્ટ થઈ ગઈ? નથી થઈ. બરાબર. ન થઈ ને. હા. એવી રીતે ઈશ્વર હૃદયે અર્જુન તિષ્ઠતિ. તો હૃદયમાં પણ એમ જ કહેવામાં આવ્યું છે કે હૃદય ગુહાની અંદર પ્રાદેશ માત્ર જે છે તેની અંદર તો ઈશ્વર રહે છે. તો તે વખતે નથી, જો તો યજ્ઞમાં તમે એને ગ્રહણ કરો છો અને અત્યારે ગ્રહણ નથી કરતા એને. જેમાં તમને કેવું તમે પ્રેક્ટિકલી તમે ગ્રહણ કરો છો કે એ સેમ આકાશ જે વ્યાપક હતું ત્યારે પ્રાદેશ માત્ર થઈ ગયું આકાશ. તો એના વ્યાપકતામાં તો કોઈ બાધ નહીં આવ્યો ને. એવી રીતે અહીંયા તમે જો એવો પૂરું પક્ષ કરો કે ઓહો, બ્રહ્મ તો પ્રાદેશ માત્ર ની સાઈઝ ગ્રહણ કરીને બેઠો છે, તેથી હવે વ્યાપક ન રહ્યો, તો કોને ઉલ્લુ બનાવો છો તમે? સમજમાં આવ્યું ને? આ દૃષ્ટાંત એક્ઝામ્પલ સમજમાં આવ્યું? હા, સિદ્ધાંતિ છે. હા, યથા ચત્વારો ઉપરવા પ્રાદેશ માત્ર. તો ભગવાન પણ પ્રાદેશ માત્ર રૂપી હૃદય ગુહામાં તો સ્થિત રહે છે. તમે કેમ કહો છો કે હવે વ્યાપકતાને એમને બાધ આવશે? નહીં બાધ આવે. અહીંયા રાખીએ આપણે, અહીંયા વધારે વાર થઈ ગઈ છે, અહીંયા રાખીએ, કાલે લઈશું. આ કલ્પસૂત્રની વાત છે, આ યજ્ઞની વાત છે. હા, પણ દ્રષ્ટાંત બહુ સરસ લઈ આવ્યા. દ્રષ્ટાંત સરસ લઈ આવ્યા, એકદમ પ્રમાણિક અને પાછું પૂર્વકાંડનું. હા, એ મહાપ્રભુજી લઈ આવ્યા. ભાષ્યમાં મહાપ્રભુજી લખ્યું છે ને પ્રાદેશ માત્ર એટલે. દ્રઢૈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢૈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સવ જગમાં જય તેરો ભરોસો, દ્રઢૈ ન ચરણ ન કેરો, સાધન और नहीं या कली में, जासु होय निवेरो, सूर का કહે દિવ્યાંધરો, बिना मोल को चेरो भरोसो, द्रढ़ै न चरण न केरो. आदेश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री अम्ने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. શ્રી મહાપ્રભુજીના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. તમને પણ ખૂબ ખૂબ વધાઈ. જય શ્રી કૃષ્ણ.